નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, ઘણી બધી પરીક્ષાઓ હોય છે કે જેમાં હવે આપણે ત્યાં અલગ અલગ પ્રકારના કાયદાઓનું જે છે એ પરીક્ષાના સંદર્ભમાં મહત્વ વધતું જાય છે. એવા સમયે જે છે દોસ્તો, હાલમાં જીપીએસસી દ્વારા જે છે એક ભરતીની જાહેરાત થઈ હતી. આ બધા જ લોકો જે છે આ બાબતમાં ઘણા બધા કન્ફ્યુઝ છો એની સામે જે છે ક્યાંથી વાંચવું જોઈએ એ આપને ખ્યાલ નથી આવતો. એવી ભરતીનું નામ એટલે કે બહુ જ સુવર્ણ તક છે દોસ્તો, જેને કહેવામાં આવશે આસિસ્ટન્ટ મેનેજર, ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડમાં. આ આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં દોસ્તો જે છે એ જનરલ સ્ટડીઝનો જે પોર્શન છે એ તો શાયદ આપ કરી શકશો, બીકોઝ દોસ્તો એમાં જે હિસ્ટ્રી, પોલિટી, કલ્ચર, જ્યોગ્રાફી આ બધું જે છે એ કોમન છે. જે એકચ્યુઅલમાં આપ જે છે એસટીઆઈની, એકચ્યુઅલમાં આપ ડીવાયએસઓની જે અન્ય કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય તો આપ સારી રીતે દોસ્તો એને ભણી શકશો. પણ અહીંયા ક્વેશ્ચન જે છે એ થાય છે કે જે અલગથી 200 માર્કનું આપણું કન્ટેન્ટ છે અને એ 200 માર્કના કન્ટેન્ટમાં અલગ અલગ જે છે એ 17 જેટલા ટોપિક આપ્યા છે. આ 17 જેટલા ટોપિકમાં જે છે એ મહત્વના એક્ટ છે. હવે એ એક્ટને કેવી રીતે કરવા એ આપ તમામ માટે જે છે દોસ્તો નવું છે. ઘણા બધા શાયદ આપને યુટ્યુબમાં વિડીયોઝ મળ્યા હશે, પણ આપ સેટિસ્ફાઈ થયા હોય ન થયા હોય એ મને ખ્યાલ નથી. પણ મારો આજનો એ પ્રયત્ન છે દોસ્તો કે ભાઈ એક સ્પેશિયલી તમને ડેમો લેક્ચર આપું કે ભાઈ આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં મહત્વની જે બાબતો છે અને એમાં જે છે ટેકનિકલ પોર્શન છે એને કેવી રીતે લેવું. કારણ કે દોસ્તો આવા બધા એક્ટમાં જ્યારે જે છે તમને હું પીડીએફ આપું, મેં ટેલિગ્રામમાં પીડીએફ મૂકેલી હતી, પીડીએફ તમારી પાસે બીજા કોઈ સંદર્ભમાં પણ મળી ગઈ હશે, પણ એમાં જે છે દોસ્તો 85 જે છે એ પેજ હોય અને એ 85 પેજ જે છે દોસ્તો એ તમે યાદ રાખવા જાઓ, ગોખવા જાઓ ત્યારે આપણને સેટ ના થાય. એવા સમયે જે છે કોઈ આપણે એવો મદદગાર થાય કે ભાઈ જે કામની વસ્તુ છે કે જે પરીક્ષા લક્ષી છે એ હું અને તમે ચર્ચા કરતા જઈએ તો કદાચ પરીક્ષા પાસ કરવી જે છે એ વિધાઉટ સ્ટ્રેસ જે છે એ બહુ સહેલી બની જાય છે. તો આજના જે છે એ ડેમો લેક્ચરમાં દોસ્તો મારે તમારે સ્પેશિયલી ચર્ચા કરવાની થાય છે કે ભારત દેશના બંધારણમાં એક જે છે એ કાયદો બનાવવામાં આવ્યો હતો અને એ ભારત દેશના જે છે એ કાયદાનું નામ શું છે તો કે લઘુત્તમ વેતન ધારો, મિનિમમ વેજીસ એક્ટ, એટલે આને કહેવામાં આવશે દોસ્તો ન્યૂનતમ વેતન અધિનિયમ છે. અને એનો જે છે એ સાલ કઈ છે 1948 છે. પેલા એ સમજો દોસ્તો કે ભારત દેશમાં જે છે એ આમાં અલગ અલગ પ્રકારની કલમો આપેલી હશે. આ જે કલમો આપેલી છે દોસ્તો એ કલમમાં એક પેલી કલમ જે છે એ આપેલી છે જેમાં આપેલી છે ટૂંકી સંજ્ઞાઓ. શું આપેલી છે? ટૂંકી સંજ્ઞાઓ. મતલબ કે લઘુત્તમ વેતન ધારો જે કોના દ્વારા પસાર થવામાં આવ્યો તો કે ભાઈ ડોમિયન સ્ટેટ દ્વારા પસાર કરવામાં આવ્યો. તો તમને પાછો એક ક્વેશ્ચન થઈ જશે દોસ્તો, ડોમિયન સ્ટેટ મતલબ શું? ડોમિયન સ્ટેટનો ચોખ્ખો મીનિંગ એવો થાય કે જે લોકો આપણે ત્યાં અંગ્રેજોની શાસનની અંડરમાં હતા અને અંગ્રેજ શાસન હેઠળ જેમને સંસ્થાનિક દરજ્જો પ્રાપ્ત થયો છે, આ સંસ્થાનિક દરજ્જો પ્રાપ્ત કરનાર દેશો અને આગળ જતા એને બનાવી દેવામાં આવ્યા કોમનવેલ્થ. ઓકે, આપ સમજો છો ને, કોમનવેલ્થ ગેમ્સ. આગળ જતા શું નામ આપવામાં આવ્યું એને? કોમનવેલ્થ. મતલબ કે જે બ્રિટિશની અંડરમાં કામ કરતા હતા અને જે છે હવે પોતાની રીતે જે છે કામ કરે છે એવું સ્ટેટ એટલે ડોમિયન સ્ટેટ. તો તમને થાય સર અહીંયા કેમ તમે સ્વતંત્ર ભારત ના લખ્યું, ગણતંત્ર ભારત ના લખ્યું? ગણતંત્ર ભારત એટલા માટે નથી લખતો દોસ્તો કારણ કે આ ધારો જે છે એ 1948 નો છે. હવે 1948 આપ લોકો જાણો છો દોસ્તો બંધારણ જે છે હજી તો રચાય છે. બંધારણ જે છે એના ઘડવૈયાઓ જે છે અલગ અલગ દેશ જે છે એના બંધારણનો અભ્યાસ કરે છે. તો એવા સમયે જે છે એ આપણને અહીંયા જે છે નામ આપવામાં આવ્યું છે ડોમિયન સ્ટેટ. ડોમિયન સ્ટેટમાં એવી બી જોગવાઈ હોય કે જ્યાં સુધી પોતાનું સ્વતંત્ર બંધારણ ન બની જાય ત્યાં સુધી એ દેશ આંતરિક રીતે પોતાનો સ્વતંત્ર થઈ ગયો, પણ બાહ્ય રીતે અન્ય કોઈ રાષ્ટ્ર જે સાથે સંધિ કરવી છે, કરાર કરવું છે તો એ બ્રિટિશર નક્કી કરતા હતા. ઓકે, કારણ કે 1950 પછી તો સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન રાજ્ય કહેવામાં આવશે. તો આ સમયગાળામાં શું કહેવાય? ડોમિયન સ્ટેટ. આવા પ્રશ્ન અહીંથી પૂછવાનું ચાલુ થઈ જાય. આ આપણને જો આવડતું જાય દોસ્તો આપની લાઈફ ઝીંગાલાલા થતી જશે. ઓકે, ચલો તો એક પેલી ટૂંકી સંજ્ઞા જે છે એ તમારે યાદ રાખવાની છે. બીજું યાદ રાખવાનું દોસ્તો કે જે આ 15/3/1948 ના રોજ ગવર્નર જનરલ દ્વારા આને અનુમતિ મળી. આ જે છે એ લઘુત્તમ વેતન ધારો આને અનુમતિ કોને આપી તો કે 15/3/1948
48 અને ગવર્નર જનરલ દ્વારા જે છે આમને લઘુમતી મળે જે છે એ આપણે ત્યાં અપ્રુવલ મળી ગયું છે. એક તમારે એમસીક્યુ ફોર્મમાં જે છે આવી રીતે યાદ રાખવાનું છે. ડન. ચલો તો ટૂંકી સંજ્ઞા મતલબ શું? ટૂંકી સંજ્ઞા તમે જે છે ઓફિશિયલ જે છે એ પીડીએફ ઘણા સર મને પીડીએફ જલ્દીથી આપી દો. મુન્ના પીડીએફ પછી લેજે, તું પેલા સમરી કરતા શીખી જા કે એક્ટની સમરી કેવી રીતે કરવું. આજે દોસ્તો જે છે આ તો મેં 47 સ્લાઇડ થઈ કારણ કે મારે ફોન્ટ મોટા રાખવા પડે બીકોઝ આપ લોકો જે છે સેલફોનમાં કે આપના લેપટોપમાં જોતા હોય તો આપને ખ્યાલ આવે. મેં ગઈકાલે રાતે જ જે છે આની સમરી કરી. આ સમરી વધીને 6 કે 7 પેજમાં જ થઈ જાય. આખો એક્ટ 6 પેજમાં જ આવી જાય હે ને, કારણ કે જે મેઇન બાબત છે એ જ લેવાની. અહીંયા તમે શું થાય આવા એક્ટ ભણો ને ત્યારે જોશો આવા એક્ટ દોસ્તો જે તે વખતે જ્યારે ગુજરાત સરકારના જીપીએસસી ના માધ્યમથી જીએમડીસી આસિસ્ટન્ટની પરીક્ષા આવી હતી એમાં આવા એક્ટ હતા. ત્યારે જે હું 2000 ને જે છે એ 2021માં કોરોના દરમિયાન અનએકેડેમીમાં આ વસ્તુ ભણાવતો હતો. ત્યારનો આ બહોળો અનુભવ થઈ ગયો છે. તો 5 વર્ષના એક્ટ ભણાવવાના અનુભવ પછી ખબર પડી જાય કે આટલું જ કરવાનું છે હે ને. ચલો તો આ એક્ટ હું તમને આજે મસ્ત મજાનો આસિસ્ટન્ટ મેનેજર માટે કહી દઉં છું. તો હવે તમારા આ એક્ટ લઘુત્તમ વેતન ધારા બાબતે કોઈ ચિંતા કરશો નહીં. આગળ વધીએ. બીજું લખ્યું છે દોસ્તો કે અહીંયા જે છે એ કલમ 2 છે ત્યાં લખ્યું છે અર્થઘટન. અર્થઘટન એટલે કે અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ. તો આપણે ક્વેશ્ચન થાય કે ભાઈ અહીંયા જે છે એ કઈ કઈ વ્યાખ્યાઓ આપેલી છે. હવે એક ક્વેશ્ચન એ બી થશે કે જ્યારે આપ ઓરિજિનલી જે છે એ પીડીએફ જોતા હોય ત્યારે તો કેટલી બધી વ્યાખ્યાઓ આપી હોય. એ વ્યાખ્યાના બધા સબક્લોઝ આપેલા હોય. તમને થાય સર આ બધું મારાથી ન થાય. તમે કહો છો પોસ્ટ ક્રીમ છે, પાસ થવું જે છે એટલું જ અઘરું છે, પણ હું તમને કહું છું પોસ્ટ બી ક્રીમ છે અને પાસ થવું સહેલું છે એને માત્ર જોશે શું સ્માર્ટ વર્ક. બસ હું તમને જે છે એ અહીંયા આવું નહીં કરતો જાઉં. ઘણા બધા નથી ભાઈ એક્ટ ભણાવતા હોય તો એક્ટમાં જે છે હું આમ લાઈનું નહીં કરતો જાય. ચલો દોસ્તો ઢૂમ 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 નહીં નહીં એ આપણને નથી ફાવતું. હું તમને સમજાવતો જઈશ. ઓકે ચલો તો આગળ વધીએ. અર્થઘટન અથવા તો વ્યાખ્યા. તો પેલો પ્રશ્ન થઈ દોસ્તો કઈ કઈ વ્યાખ્યા આપેલી છે. પહેલી બાબત આપેલી છે દોસ્તો અહીંયા પુખ્ત વય વ્યક્તિ. કારણ કે અહીંયા વાત કરે છે ન્યૂનતમ વેતનની. ઓછું જે છે એ ઓછામાં ઓછું લોકોનો જીવન નિર્વાહ ચાલે એટલું જે છે એને વેતન મળવું જોઈએ. તો આ જે છે એ પુખ્ત વયનો વ્યક્તિ મતલબ કે જે છે એ સગીર ન હોય. સગીર છે તો એ તો બાળક છે, તો બાળકને તો તમે જે છે એ મજૂરી રાખી ન શકો. એટલે અહીંયા કેવો વ્યક્તિ હોવો જોઈએ દોસ્તો? પુખ્ત વયનો વ્યક્તિ હોવો જોઈએ. બીજું જે છે અહીંયા વ્યાખ્યા આપવામાં આવી છે સમુચિત સરકાર. એટલે કે સમુચિત સરકાર કોને કહેવાય? તો કે કોઈ કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, અથવા તો રેલવે છે, અથવા તો કોઈ ખનિજ કામ થતું હોય એવું માઇનિંગ છે, કોઈ તેલ ક્ષેત્ર છે, કોઈ મોટા જે છે એ બંદરના સંબંધમાં અથવા તો કાયદાથી સ્થાપિત અન્ય જે છે કોર્પોરેશન છે. આને શું કહેવાય દોસ્તો? સમુચિત સરકાર. કારણ કે કોઈ પણ કામદાર કામ ક્યાં કરશે? ક્યાં તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના માધ્યમથી કોઈ ચાલતા જે છે એ કોન્ટ્રાક્ચ્યુઅલ કામ કરશે, અથવા તો કેન્દ્ર સરકારની કોઈ એજન્સીમાં કામ કરશે, અથવા તો રેલવેમાં કોઈ લેબર વર્ક કરશે, અથવા તો દોસ્તો જે છે એ કોઈ ખનિજ જે છે એ ખનિજ પ્રવૃત્તિ થતી હોય ત્યાં કામ કરશે. એટલે માટે તમારે યાદ રાખવાનું થાય છે કે આપણા દેશમાં જે છે એ ખાણ અધિનિયમ એટલે કે માઇન્સ એક્ટ જે છે એ 1952માં લાવવામાં આવ્યો. અથવા કોઈ મોટા તેલ ક્ષેત્રો છે અથવા મોટા જે છે એ બંદરો. ભારત દેશમાં ટોટલ જે છે એ મહાબંદરોને જોવા જઈએ તો તમને 6 જે છે એ ક્યાં મળશે? 6 મહાબંદરો દોસ્તો જે છે એ તમને અહીંયા મળશે. અરબ સાગરમાં કંડલા મળશે, ત્યારબાદ જે છે એ મુંબઈ મળશે, ત્યારબાદ નાહવા સેવા મળશે, માર્મગોવા મળશે, ન્યૂ મેંગલોર મળશે અને કોચીન મળશે. 6 તમને બંગાળની ખાડીમાં જોવા મળશે. એટલે કયા કયા દોસ્તો? તો કે અહીંયા જે છે એ તુતીકોરીન, એનોર અને ચેન્નઈ જોવા મળે, વિશાખાપટ્ટનમ જોવા મળે, અહીંયા જે છે એ તમને પારાદીપ અને કોલકાતા અને હલ્દિયા 6 ત્યાં. તો આ શું થઈ ગયું? મહાબંદરો. તો ત્યાં લોજિસ્ટિક પ્રવૃત્તિ થતી હોય એટલે કે જ્યાં જે છે એ લોજિસ્ટિક પ્રવૃત્તિઓ થતી હશે. મતલબ એક સ્થળેથી બીજા સ્થળે જે છે એ કોઈ એક્ઝિમની પ્રવૃત્તિ થતી હોય, મતલબ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટની પ્રવૃત્તિ થતી હશે. તો ત્યાં તો લેબર ફોર્સ જોશે જ. તો એમને મિનિમમ જે છે તમારે વેતન આપવું પડે જેથી કરીને એ લોકો પોતાના આજીવિકા ચલાવી શકે. ઓકે. ત્યારબાદ દોસ્તો જે છે એ આ વ્યાખ્યા આપી છે યોગ્ય સત્તાધિકારી. યોગ્ય સત્તાધિકારી એટલે શું? તો કે ભાઈ લઘુત્તમ વેતનના સંદર્ભમાં
સરકારશ્રીએ જે છે એ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના માધ્યમથી અપોઇન્ટ કરેલો અને ગેઝેટમાં બહાર પાડેલું છે કે ભાઈ આ વ્યક્તિ જે છે કે જે લેબર કમિશનર છે એ લેબર કમિશનર રહેશે અથવા તો લેબર ઇન્સ્પેક્ટર રહેશે. તો આ કોની વાત કરે છે? તો કે ભાઈ યોગ્ય સત્તાધિકારી એટલે કે લેબર કમિશનર હોઈ શકે, યોગ્ય સત્તાધિકારી એટલે કે લેબર ઇન્સ્પેક્ટર હોઈ શકે, અથવા તો કોઈ અન્ય વ્યક્તિ હોઈ શકે. ઓકે, તો આને શું કહેવામાં આવશે દોસ્તો? યોગ્ય સત્તાધિકારી, કે જે આ કાયદાનો અમલ કરાવવા માટે થઈ અને શું ધરાવે છે? તો કે પોતાની જવાબદારી ધરાવે છે. ત્યારબાદ દોસ્તો નિર્વાહ ખર્ચ આંક છે, એક વ્યાખ્યા આપવામાં આવી છે. યોગ્ય સત્તાધિકારીએ રાજપત્રમાં જાહેરનામાની જે છે એ આવી કોઈ નોકરીમાં કામદારોને લાગુ પડતા નિર્વાહ ખર્ચ આંક તરીકે નક્કી કરેલો આવે. મતલબ કે કોઈ પણ પ્રકારના ગેજેટમાં જ્યારે કોઈ બહાર પાડે અને ગેજેટમાં બહાર પાડ્યા બાદ આપણે ત્યાં જે છે કોઈ આંક નક્કી કરવામાં આવ્યો હોય, કોઈ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવ્યો હોય, કોઈ પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા હોય તો એને કહેવામાં આવશે નિર્વાહ ખર્ચ આંક. ઓકે, ચલો એનાથી આગળ એક બીજી દોસ્તો વ્યાખ્યા આપવામાં આવેલી છે કે અહીંયા જે છે એ લઘુત્તમ વેતન. તો આ લઘુત્તમ વેતન છે તો એમાં માલિક એટલે કોણ? માલિક મતલબ નોકરીમાં એક કે તેથી વધારે કામદારોને સીધી રીતે જે છે એક અથવા તો અન્ય કોઈ વ્યક્તિ મારફતે વ્યક્તિને નોકરીએ રાખે, અથવા તો કારખાનાના મેનેજર તેમને નિમેલ વ્યક્તિ અથવા સત્તાધિકારી જો નીમવામાં ન આવે તો એ ખાતાનો જે છે એ વડો અથવા તો મુખ્ય વહીવટી અધિકારી અથવા માલિકને જવાબદાર વ્યક્તિ. મતલબ માલિક કોને કહેવાય? લઘુત્તમ વેતન ધારાની જ્યાં સુધી જોગવાઈ છે ત્યાં સુધી માલિક એટલે કે જેને ત્યાં એક કરતા વધારે વ્યક્તિ કામ કરે છે એ, અથવા તો એ વ્યક્તિના બદલે કોઈ વ્યક્તિ કામ આપે છે. મતલબ કે આજ સમજી લો દોસ્તો કે ભાઈ મોરબી છે અને મોરબીમાં જે છે એ આપણે ત્યાં કોઈ સિરામિક ઇન્ડસ્ટ્રી હોય, આ સિરામિક ઇન્ડસ્ટ્રીમાં જે છે એ કોઈ એક માણસ પાસે 4-5 કારખાનાઓ છે અને આ 4-5 કારખાનાઓમાં એમણે જે છે એ કોઈ મેનેજરને નિમણૂક કરી દીધી છે અથવા તો અન્ય જે છે એ કોઈ સત્તાધિકારીને કહી દીધું છે કે ભાઈ તમારે આ બધું કામ કરવાનું છે. તો ત્યાં જે છે એ માલિક થઈ ગયો. બીકોઝ લઘુત્તમ વેતન જે છે એ માલિકે ત્યારે આપવાનું થાય અને ત્યાં સંચાલન કરનાર વ્યક્તિ એટલે કોણ? તો કે મેનેજર. તો એક અને કોઈ ખાતો છે, ડિપાર્ટમેન્ટ છે દોસ્તો કે જ્યાં જે છે કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવી જ નથી, કોઈ સરકારી બાબત છે તો એ પછી ડિપાર્ટમેન્ટના HOD હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જે છે એ શું થઈ જશે? માલિક થઈ જશે. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું દોસ્તો, ભારત દેશમાં જે છે એ આજે આપણે નામ આપી દઈએ છીએ કે મનરેગા કોઈ યોજના છે. મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ 2005 ના એક્ટ અંતર્ગત 2006 માં જે છે એની રચના થઈ. તો આ જે છે એ કામ કરે છે ગ્રામ્ય વિકાસ અંતર્ગત. હવે જો આમાં કોઈ જે છે એ અધિકારીની સુપરવાઇઝરની નિમણૂક થાય તો ઠીક છે, બાકી જે છે એ મનરેગા જે વિભાગ જે મંત્રાલયની અંડરમાં આવતું હોય એના ખાતાનો વડો જે છે એકચ્યુઅલમાં માલિક થઈ ગયો. ઓકે, ચલો ઠરાવેલ અધિનિયમ હેઠળ કરેલા નિયમોથી ઠરાવેલ મતલબ કે પારિત કરેલ અનુસૂચિત નોકરી, નિર્દિષ્ટ કરેલી નોકરી કે નોકરીનો ભાગ તેવી કોઈ પ્રક્રિયા કે શાખા હે ના લઘુત્તમ વેતન ધારા અંતર્ગત જે છે એ નિર્દિષ્ટ કરેલી નોકરી એટલે શું? નિર્દિષ્ટ કરેલી નોકરી એટલે કે નોકરીઓ અથવા તો નોકરીઓનો કોઈ ભાગ, એની આખી કોઈ પ્રક્રિયા અથવા તો એની કોઈ પ્રકારની જે છે એ પ્રક્રિયાની કોઈ શાખા. ફોર એક્ઝામ્પલ તરીકે દોસ્તો આજે માની લઈએ કે કોઈ જગ્યાએ જે છે એ કેમિકલ પ્લાન્ટ છે, ક્યાંય આજે કેમિકલ પ્લાન્ટ છે, એ કેમિકલ પ્લાન્ટના અલગ અલગ ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે. હવે ઘણીવાર એવું થતું હોય કે ભાઈ કોઈ સિમેન્ટની ફેક્ટરી છે અને આ સિમેન્ટની ફેક્ટરીમાં જે છે દોસ્તો કોઈ પણ પ્રકારનું જે છે રિનોવેશનનું કામ ચાલતું હોય અને જે છે એ સિમેન્ટ ફેક્ટરીમાં જે છે એ લોકો કહેતા હોય કે ભાઈ આપણે ત્યાં જે છે એ કોઈ સિમેન્ટ ફેક્ટરી છે, નામ આપી દઈએ આપણે કે જેને સિદ્ધિ સિમેન્ટ કહી દઈએ આપણે. સિદ્ધિ સિમેન્ટમાં કોઈ સ્ટોપેજનું કામ ચાલતું હોય. સ્ટોપેજ એટલે શું? થોડોક ટાઈમ માટે પ્લાન્ટને બંધ કરી દે અને બધી જ બાબતોને આપણે નવીનીકરણ કરી દઈએ છીએ. તો એવા સમયે જે છે સ્ટોપેજ થયો હશે તો ત્યારે જે છે એ કોઈ નોકરી ઊભી કરવામાં આવી હોય, કોઈને વેતન આપવામાં આવે તો, અથવા તો જે છે એ આ સિમેન્ટની ફેક્ટરીમાં કોઈ ઇનપુટ જે છે એ ડિપાર્ટમેન્ટ છે, કોઈ આઉટપુટ ડિપાર્ટમેન્ટ છે, અથવા તો અન્ય કોઈ પણ લેબ ડિપાર્ટમેન્ટ છે,
આ લેબમાં કોઈ પ્રક્રિયા થાય છે, આ પ્રક્રિયામાં જે છે કોઈ જોબ ઊભી કરી છે, આને કહેવામાં આવશે નિર્દિષ્ટ નોકરીઓ. ઓકે, આ જે છે એ પ્રક્રિયા જે છે એ શું હોઈ શકે દોસ્તો? તો કે ભાગ હોઈ શકે. એક તમારે જે છે એ આને યાદ રાખવાનું થશે. ઓકે, ચલો આટલું યાદ રહેશે. ડન. આગળ વધીએ. વેતન કોને કહેવાય? નાણાં દર્શાવી શકાતા અથવા તો કરારનામાનું પાલન કરવામાં આવેલ માટેનું મહેનતાણું કે જેમાં એચઆરએ જે છે એનો સમાવેશ થાય. હેના, હાઉસ રેન્ટ અલાઉન્સ, હેના, એટલે કે અહીંયા મકાન ભાડા, હેના, HRA હાઉસ રેન્ટ. તો વેતન કોને કહેવાય? વેતન મતલબ કે લઘુત્તમ વેતનનો ચોખ્ખો મિનિંગ અહીંયા સરકારશ્રી એવો કર્યો કે ભાઈ કોઈ પણ કામદાર છે, કોઈ પણ કર્મચારી છે, એને તમે એટલું વેતન આપો કે જે પોતાના ઘરના જે છે એ બેઝિક ખર્ચાઓ જે છે એનો નિર્વાહ કરી શકે. લોકોની બેઝિક જરૂરિયાત શું છે અત્યારે? રોટી, કપડા, મકાન. નો ડાઉટ બીજી પણ અત્યારે અલગ અલગ પ્રકારની જરૂરિયાત પડે છે, પણ એક ગરીબ માણસ છે, એક મજદૂર માણસ છે દોસ્તો, એમને એમ થાય કે ભાઈ મારું એટલીસ્ટ 2 ટાઈમ મને જમવાનું તો મળે, મને એટલીસ્ટ જે છે એ સરકાર રહેવા માટે છત તો આપે, મારા બાળકોને એટલીસ્ટ કંઈ નહીં તો મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ તો પ્રાપ્ત થાય, જેથી કરીને હું આગળ બીજી બધી બાબતોની જે છે ગતિવિધિઓ કરીશ. તો એક જે છે એ વેતન મતલબ લઘુત્તમ વેતનની વાત કરે. પરંતુ યાદ રાખજો, નીચે મુજબની બાબતો જે છે એ આમાં અપવાદ છે. વેતનમાં કઈ બાબત નહીં આવે? એક્ઝામ આપ જ્યારે આસિસ્ટન્ટ મેનેજર જાઓ, જીપીએસસી એ પરીક્ષા કન્ડક્ટ કરવાની છે, હું તમને દરેક ટોપિક જે છે એ આવી રીતે કરાવી દેવાનો છે. 17 ટોપિક જે છે એ કરાવી દેવાનો છું. એપ્લિકેશનમાં જે છે એ 5 કે 6 ટોપિક તો અત્યાર સુધીમાં અપલોડ બી મેં કરી દીધા છે, પણ તમારા બધાના ઘણાની ડિમાન્ડ હતી સર એક લેક્ચર યુટ્યુબમાં મૂકી દો ને તો અમે બધા જોઈએ. બાકી બધા ટોપિક જે છે આપણે કણેજ ગાઈડન્સ જે છે એ એપ્લિકેશનમાં મૂકેલા જ છે. ચલો, તો આમાં અપવાદ કયા છે? મતલબ વેતનમાં કોનો સમાવેશ ન થાય? એક તો દોસ્તો જે મકાન, દીવાબત્તી, પાણી, તબીબી સારવારની સગવડતાના મૂલ્યો, સરકારના આદેશથી બાકી રહેલી સુવિધાઓ, અથવા તો જે છે એ આપણે ત્યાં પીએફ પ્રોવિડન્ટ ફંડ, સામાજિક વીમામાં માલિકે આપેલો ફાળો, મુસાફરી ખર્ચ માટે અપાયેલ રાહત દરના મૂલ્યો, નોકરીના પ્રકારના કારણે ખાસ ખર્ચને પહોંચી વળવા અપાયેલી કોઈ રકમ, નોકરીમાંથી છૂટા થતા વખતે અપાયેલી ગ્રેજ્યુટી, હેના, આનો સમાવેશ જે છે એ વેતનમાં ન થાય. આ યાદ રાખજો. ઓકે, આનો સમાવેશ વેતનમાં નહીં થાય. આ બધા એના અપવાદ છે. અપવાદને તમારે ખાસ યાદ રાખવાના થાય, કારણ કે એક્ઝામમાં દોસ્તો જે છે એ હંમેશા પેપર સેટર જે છે આવા અપવાદની અપેક્ષા રાખતો હોય કે દરેક કેન્ડિડેટ પાસે આવી અલગ અલગ પ્રકારની સારી માહિતી જે છે એ તમને મળી જાય છે. ઓકે, ચલો તો આગળ વધીએ. કામદાર, જેના માટે લઘુત્તમ વેતનના દરો નક્કી કરેલ વ્યક્તિ, જેના માટે જે છે એ કામદાર કોને કહેવાય? અહીંયા એક વ્યાખ્યા આપવામાં આવેલી છે દોસ્તો, કે જે એવો વ્યક્તિ છે જેમને જે છે એ શું, તો કે અહીંયા વ્યક્તિના પ્રકાર તમારે સમજવા પડે. સામાન્ય રીતે આપ જોવા જાવ દોસ્તો તો વ્યક્તિ જે છે એ વ્યક્તિના પ્રકાર કેવા હોય? વ્યક્તિના પ્રકાર એટલે એક તો કોઈ નાગરિક હોય, એક શું હોય? નાગરિક, જેને મૂળભૂત અધિકાર આપી શકાય, જેની પાસેથી મૂળભૂત ફરજ લઈ શકાય. એક જે છે એ રાજ્યવિહીન વ્યક્તિ હોય. રાજ્યવિહીન વ્યક્તિ મતલબ કેવો વ્યક્તિ હોય? કે જે ક્યાં તો મિત્ર દેશનો છે, ક્યાં તો એ શત્રુ દેશનો છે, રહે છે ભારતમાં, કોઈ ઓફિશિયલ પુરાવા નથી. અને એક જે છે એ શરણાર્થી મતલબ કે રેફ્યુજી. શું કહેવામાં આવશે? રેફ્યુજી. તો આ વ્યક્તિના 3 પ્રકાર છે, આમાંથી કામદાર. ઓકે, તો યાદ રાખવાનું થાય છે કે કામદાર એટલે લઘુત્તમ વેતનના દરો જેના માટે નક્કી કર્યા છે એ વ્યક્તિ. પણ અહીંયા પાછું જે છે એ અપવાદ છે, સશસ્ત્ર દળોના સભ્યોનો આમાં સમાવેશ ન થાય. મતલબ કે જે છે એ આર્મી, એરફોર્સ અને નેવીનો આમાં સમાવેશ ન થાય, સશસ્ત્ર દળ ના આવે. હવે જો એમસીક્યુ આવા હોય, શું હોય? આ સમાવેશ કોનો ન થાય એમ ન હોય, તમે બધા હોશિયાર થઈ જાઓ. હા સર મને સમજાઈ ગયું કે અપવાદ નહીં, મુન્ના ધીરો રે. ક્વેશ્ચન એ હોય કે અર્થઘટન કે વ્યાખ્યા કલમ 2 માં આપેલી છે કે જેમાં કામદાર, જેમાં સશસ્ત્ર દળનો સમાવેશ નથી થતો, આવું મજકૂર મતલબ કે આવું અપ્રુવલ ક્યાં આપેલું છે?
તો યાદ રાખજો દોસ્તો, લઘુત્તમ વેતન સુધારા અધિનિયમ 1957 માં આપેલું છે. મુનો લખે 48, બીકોઝ અહીંયા લખ્યું 48, ઈ ઓરિજિનલી એક્ટ છે દોસ્ત. પણ આ જે છે આર્મી, એરફોર્સ, નેવીને એક્ઝમ્પશન આપેલું છે કે કામદારમાં એનો સમાવેશ ન થાય. એ લઘુત્તમ વેતન ધારો 1948 માં નહીં, લઘુત્તમ વેતન ધારો 48 નો સુધારો કે જે 57 માં થયો. આ યાદ રાખવાનો થાય. તમે આવી રીતે આપ કરતા જાઓ વિધાઉટ સ્ટ્રેસ દોસ્તો, પાસ કોઈ પણ પરીક્ષા હોય, હે ને. ચાલો તો આગળ વધીએ. ત્રીજી બાબત છે દોસ્તો, વેતનના ન્યૂનતમ દરો નક્કી કરવા બાબત. આપણે ત્યાં જે છે એ આ બધું વેતન આપવામાં આવે છે, આ વેતન જે છે એના ન્યૂનતમ જે છે એ ભાવ નક્કી કરવા બાબત. એ ભાવ કેવી રીતે નક્કી કરવાના છે, કેટલા છે, પેલા એ સમજો. સમગ્ર રાજ્ય અથવા તો રાજ્યના ભાગ માટે હોઈ શકે. ક્યાં તો ભાવ જે છે એ સમગ્ર રાજ્ય માટે હોઈ શકે, અથવા તો એના કોઈ સ્પેસિફિક વિસ્તાર, ક્યાં તો ગુજરાત માટે હોઈ શકે, અથવા તો જે છે સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના ગુજરાત માટે હોઈ શકે. તો આ શું થઈ ગયો? એક પ્રદેશ થઈ ગયો. પરંતુ રાજ્યમાં એ નોકરીમાં કામે રાખેલા કામદારો 1000 કરતા ઓછા હોય તો ન્યૂનતમ દર નક્કી નહીં કરે તો ચાલશે. તો અહીંયા તમારો સીધો જ પ્રશ્ન પૂછાઈ જાય દોસ્તો. તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આપણે ત્યાં લઘુત્તમ વેતન નક્કી કરવાનું છે, પણ લઘુત્તમ વેતન ક્યારે નક્કી ન કરો તો ચાલે? કે જ્યારે 1000 કરતા ઓછા કામદારો હોય તો આપ ત્યાં નક્કી નહીં કરો તો ચાલશે. એને અલગથી આપણે અપવાદ આપી દીધો છે, કલમ 3 માં જ આપી દીધેલો છે. આગળ વધો. જ્યારે કામદારને આપવાના વેતનને લગતી કોઈ ઔદ્યોગિક તકરાર થાય, મતલબ કે આપણે ત્યાં જે છે મજૂર યુનિયન હોય અને મજૂર યુનિયનની કોઈ તકરાર થાય કે ભાઈ કોઈ માલિકે કીધું હોય કે હું આટલા પૈસા તમને ચૂકવીશ એઝ અ મોંઘવારી ભથ્થા તરીકે, પણ એ જે છે એ મોંઘવારી આવી ગઈ હોય છે, એનો ઘણો સમય વીતી ગયો હોવા છતાં બી ત્યાં જે છે એ મોંઘવારી ભથ્થા જે છે એમને આપવામાં ના આવ્યા હોય, તો ઔદ્યોગિક જે છે એ તકરાર અધિનિયમ 1947 હેઠળ જે છે અમલમાં છે. વિશેષ દરો નક્કી કરતી વખતે અલગ અલગ પ્રકારની નોકરીઓ, અલગ અલગ પ્રકારના વર્ગો, વ્યક્તિઓ, બાળકના જુદા જુદા જે છે લતાઓને ધ્યાનમાં રાખવા આ દરો કદાચ કલાકના, દિવસના, મહિના જે છે એમાં ઠરાવેલું હોવું જોઈએ. અલગ અલગ પ્રકારના જ્યારે આપ રેટ નક્કી કરો ત્યારે જે છે એ એક તો વ્યક્તિને ધ્યાનમાં લ્યો, વ્યક્તિના કામ કરવાના દિવસો ધ્યાનમાં લ્યો, વ્યક્તિના કામ કરવાના દિવસોના સિવાય જે છે એ આપ મહિનાને ધ્યાનમાં રાખો, અથવા તો કોઈ એવી અપ્રુવલ થયેલી બાબત છે એને ધ્યાનમાં રાખો. કંઈક તો બેઝ લેવો પડશે, ક્યાં તો વ્યક્તિ તરીકે બેઝ લેવો પડશે, ક્યાં તો એને કામનો બેઝ લેવો પડશે. આ યાદ રાખજો. ઓકે. એક બીજી બાબત છે ચોથી, ન્યૂનતમ વેતનનો દર નક્કી કરેલા વેતનથી ઓછો દર લેવો એ એક કરારનો વ્યર્થ ગણાશે. આપણે ત્યાં દોસ્તો જે છે એ અત્યારના જે રેટ છે એ 26/12/2024, ક્યારે? 26/12/2014, સોરી, હા 2014 થી છે. આમાં બે બાબત હોય છે, એક કુશળ શ્રમિક હોય છે અને એમાં ઝોન 1 અને ઝોન 2 હોય છે. ઓકે, મતલબ કે જે કુશળ શ્રમિક છે એના માટે જે છે એ શું અર્ધકુશળ શું અને બિનકુશળ. અર્ધકુશળ અને કેવા છે દોસ્તો? બિન. મતલબ કે જે સ્કિલ બેઝ છે. શું છે? સ્કિલ બેઝ. આનો રેટ આમ તો ઘણા ટાઈમથી રિવાઇઝ થાય છે, પણ આ છેલ્લે રિવાઇઝ કરવામાં આવ્યો કે જે કુશળ વ્યક્તિ છે જે ઝોન 1 માં આવે છે, ઝોન 2 માં આવે છે, તો એ બી તમને કહી દઉં કે ભાઈ આજે ઝોન 1 જે છે અહીંયા લખવામાં આવેલા છે 293 રૂપિયા પર ડે અને અહીંયા છે 284 રૂપિયા પર ડે. લઘુત્તમ વેતન પર ડે નું હોવું તો જોઈએ. તમે કહો સર મારી પાસે એક્ટ છે એમાં તો આવું લખ્યું નથી એટલે તો મને આ કીધું છે, અને એટલે તો કણેત ગાઈડન્સ છે ને બધી બાબતમાં, એટલે જ આપણે યુટ્યુબમાં લેક્ચર ઓછા મૂકીએ છીએ, પણ જે મૂકીએ છીએ એ તમારી પરીક્ષા લક્ષી મૂકીએ છીએ. આપણી એપ્લિકેશનમાં, આપણા લેક્ચરમાં દોસ્તો કોઈ દિવસ ક્યારે એવું બોલવામાં નથી આવતું આ સંસ્થા આવી, પેલી સંસ્થા આવી, પેલો ફેકલ્ટી આવો, આ આવો, નહીં નહીં નહીં.
આપણે જ્યાં છે ત્યાંથી ઉપર કેમ જવું એ આપણને ખબર પડવી જોઈએ. કોઈની નકારાત્મક બાબત અહીંયા આવવી ન જોઈએ. હું અને તમે શું કામ એકઠા થયા છે? બીકોઝ આપણે જે છે એ લઘુત્તમ વેતન ધારો ભણવો છે. લઘુત્તમ વેતન ધારાની જોગવાઈઓ પરીક્ષામાં પૂછાવાની છે. એઝ અ ફેકલ્ટી તરીકે, એઝ અ મેન્ટર તરીકે મારી જવાબદારી શું આવે કે હું તમને શોર્ટ એન્ડ સ્વીટ જે છે એ મટીરિયલ પીરસી દઉં, જેના સહારે આપને પરીક્ષામાં પાસ થઈ શકે. મારી પાસે અનુભવ છે, તમારી પાસે જે છે એ વાંચવાની ભણવાની સક્ષમતા છે. આપણા બંનેના મિશ્રણથી જે છે સફળતા મળે ને એનો જે છે એ ક્રેડિટ તમારા પેરેન્ટ્સને જાય. કેટલી સારી બાબત કહેવાય. શોર્ટ એન્ડ સ્વીટ લાઈફ એટલી મસ્ત મજાની ભગવાને, સરકારશ્રીએ અને આપણા પેરેન્ટ્સે આપણને બનાવીને દીધી છે ને દોસ્તો, કોઈ ચિંતા નહીં કરવી, કોઈ જ ચિંતા નથી કરવી. પણ આપણે તો બધું આમ કે ના, બસ બસ મુના બસ. ચાલો, સો 293 and 284 એક તમારે જે છે યાદ રાખવાનું થાય છે કુશળ. એક બીજી બાબત યાદ રાખવાની થાય છે અર્ધકુશળ. એમાં કેટલા? તો કે ભાઈ જે છે અહીંયા 284 અને અહીંયા 276. આ તમને હમણાં કહું છું, એ આપ ચિંતા ન કરતા. ઝોન 1, ઝોન 2 એમાં અર્ધકુશળ હોય તો, અને એક જે છે એ બીજી વસ્તુ યાદ રાખવાની થાય છે કે આમાં જે છે એ 276 અને અહીંયા 259. ચલો, તો પહેલા તમારે આ યાદ રાખી લેવાનું થાય 293, 284, 284, 276, 276 ને 259. આ તો કોમન આવતું જ જાય છે. ઓકે, તમારે તમામ જોવા જાય તો આ ત્રણ તો કોમન જ છે, હે ને? ચલો, કુશળ, અર્ધકુશળ અને બિનકુશળ. તો આપણે ત્યાં તમને થાય કે સર ઝોન 1 એટલે શું? એટલે કે દોસ્તો ગુજરાત કોર્પોરેશન એક્ટ જે 1949 આપણે ત્યાં જે છે એ ગુજરાત મ્યુનિસિપલ પ્રોવિશનલ એક્ટ છે, અને આના અંતર્ગત સ્થાપિત થયેલી કોઈ મહાનગરપાલિકા હોય તો એને કહેવાય ઝોન 1. અને આના સિવાયની અન્ય તમામ બાબત આવે છે જ્યાં વસ્તી 1 લાખથી વધારે હોય એને કહેવામાં આવશે ઝોન 2. તો હવે તમને ઝોન 1, ઝોન જે છે એ ખ્યાલ આવી જવો જોઈએ. ગુજરાત મહાનગરપાલિકા ધારો જે તે વખતે બોમ્બે હતો, 49 માં તો આપણે ખબર છે દોસ્તો ગુજરાત ન હોય, હે. ત્યાર પછી જે છે એ આપણે ત્યાં જે છે ગુજરાત કરી દીધું છે. એક્ટ આપણે 1949 નો એઝ ઇટ ઇઝ રાખ્યો છે. ચલો, હવે આપણે યાદ રહી જશે. ત્યારબાદ 5મું, ન્યૂનતમ વેતન નક્કી કરવા બાબત કે સુધારવા બાબતની કાર્યરીતિ. આ દર નક્કી કરતી વખતે સમિતિ કે પેટા સમિતિની રચના થઈ શકે. આ દરની અસરથી સંભવ હોય તે વ્યક્તિઓને જાણ માટે દરખાસ્ત જે છે એ પ્રસિદ્ધ કરાશે. મતલબ કે જ્યારે દોસ્તો તમે જે છે એ માની લઈએ કે એવું થાય છે કે ભાઈ કોઈ પણ પ્રકારના જે છે એ સિમેન્ટનો જે છે એ પ્લાન્ટ છે, કોઈ પણ પ્રકારનો જે છે એ લેબ છે, કોઈ પણ પ્રકારના જે છે એ ગળીના કારખાનાઓ છે, કોઈ પણ પ્રકારના સુતરાઉ કાપડના કારખાનાઓ છે દોસ્તો, કોઈ મધમાખી ઉછેર કરવાના કેન્દ્રો ચાલે છે, તો તમે લઘુત્તમ વેતન જેના માટે નક્કી કરો છો એ લઘુત્તમ વેતન જેને અસર કરતું હોય, આ અસર કરતા વ્યક્તિઓ સુધી આ દરખાસ્ત પ્રસિદ્ધ થાય એ જોવાનું કામ જે છે એ 5 નંબરની કલમમાં જે છે મેન્શન કર્યું છે. કારણ કે આજે દોસ્તો જે ગળીના ખેડૂતો છે અને ત્યાં કોઈ ખેત મજૂરો છે, આ ખેત મજૂરો માટે થઈ અને પૈસા વધાર્યા છે, તો એટલીસ્ટ એ જે છે એ ગળી સાથે સંકળાયેલા ખેત મજૂરોને તો તમારે જાણ કરવી પડે કે ભાઈ અમે જે છે આટલા ભાવ હતા, રિવાઇઝ કરીને આટલા ભાવ મિનિમમ કર્યા, જેથી આપ ગળીના કારખાનામાં જાઓ તો તમે જે છે એ તમને આટલો ભાવ મળશે. આપ જે છે એ કોઈ પણ જે છે એ મજૂરી કરો છો, આપ આપનું પોતાનું જીવન નિર્વાહ ચલાવો છો, તો સરકારશ્રીએ જે છે એ સમિતિ રચી હતી અને સમિતિએ જે છે એ મોંઘવારી ભથ્થાની તપાસ કરી. કોઈ પેટા સમિતિ રચી હતી કે જેમણે જે છે એ લોકોની પોતાની દૈનિક જરૂરિયાતની તપાસ કરી, અને આ જે છે એ દૈનિક જરૂરિયાતની તપાસ કરી અને એના આધારે જે છે એ શું થયું તો કે ભાઈ જે છે એ કોઈ પણ પ્રકારના લઘુત્તમ વેતનને રિવાઇઝ કર્યા, તો એ ત્યાં સુધી પહોંચાડવું પડે. ત્યારબાદ સંબંધિત દરખાસ્ત છે દોસ્તો, આપણે ત્યાં આ બધી જે સંબંધિત દરખાસ્તો હશે, આ સંબંધિત દરખાસ્તો જે છે એના માટે શું કરવાનું છે કે દરખાસ્તો સંબંધમાં વિચારણા કરવા માટે જાહેરનામાની તારીખથી 2 મહિના કરતા વહેલા નહીં તે રીતે નિર્દેશ કરવાનો રહે. આ તમારો MCQ બની જાય. કલમ 5 મુજબ જે છે એ ન્યૂનતમ વેતન નક્કી કરવા બાબત કે સુધારવા માટેની કાર્યરીતિ જ્યારે આપેલી હોય તો કે ભાઈ સંબંધિત દરખાસ્ત સંબંધમાં જો કોઈ વિચારણા કરવામાં આવે તો જાહેરનામું બહાર પાડે એના 2 મહિના કરતા વહેલા નહીં તે રીતે નિર્દેશ આપવો. જાહેરનામામાં બીજી રીતે જોગવાઈ કરવામાં આવી ન હોય,
મતલબ કોઈ ફેરફાર કરવામાં ના આવ્યો હોય તો બહાર પાડવાની તારીખથી 3 મહિનામાં જે છે એ અમલમાં મૂકી દેશે. જ્યારે સરકાર દ્વારા આવા દરોમાં ફેરફાર કરવા માંગતા હોય તો એક સલાહકાર બોર્ડની જે છે એ તમારે રચના કરવી પડશે. આપણે તે દોસ્તો જે છે એ 6 નંબરનો જે છે એ કલમ હતી જેને આપણે રદ કરી દેવામાં આવી છે. ક્વેશ્ચન થાય કે 6 નંબરની કલમ રદ ક્યારે થઈ? તો યાદ રાખજો, લઘુત્તમ વેતન ધારો સુધારા અધિનિયમ. સુધારો હમણાં જ મેં તમને કીધો. ઓકે, 48 માં તો કલમ હતી જ, કારણ કે ઓરિજિનલ તો 48 જ છે, એમાં રિવાઇઝ થયું. તમને હું જેટલા એક્ટ કરાવીશ ને દોસ્તો, એમાં જેટલું રિવાઇઝ થઈ ગયેલું હશે એ બધી જ બાબત હું તમને કહી દઈશ. જેમ કે આજે સપોઝ હું તમને એવું કહું કે આ મેં તમને અલગ અલગ પ્રકારના જો તમારી પાસે ઓરિજિનલ જે પીડીએફ છે 1948 ના એક્ટની, એમાં આ રેટ ના આપેલું હોય, બીકોઝ ત્યારે તો આ બહુ મોટી અમાઉન્ટ થઈ જતી હોય. પણ એઝ અ જે છે એ મેન્ટર તરીકે મારી જવાબદારી છે કે નવા અમેન્ડમેન્ટ જેટલા આવ્યા છે એ બધા હું તમને આમાં જે છે એ એક જે છે મસ્ત મજાનું જમવાનું પીરસી દઈશ. એટલે આપણે ત્યાં જે છે એ કોઈ બીજી ચિંતાઓ રહે નહીં. ચલો તો આગળ વધીએ. બીજું 7 નંબરના જે છે એ કલમમાં આપેલું છે દોસ્તો સલાહકાર બોર્ડ. ઓકે, 8 નંબરમાં આપેલું છે કેન્દ્રીય સલાહકાર બોર્ડ. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને સલાહ આપવાના હેતુથી સંકલન કરવા માટે થઈ અને એક કેન્દ્રીય સલાહકાર જે છે એ બોર્ડની રચના થશે કે જેમાં માલિક અને કામદારોનું સમાન પ્રતિનિધિત્વ હશે. માલિક પ્લસ કામદારોનું સમાન પ્રતિનિધિત્વ. કારણ કે પરિસ્થિતિ તો જે છે એ કામદારોની જોવાની છે દોસ્તો, તો માલિક અને કામદારોનું જે છે એ સમાન પ્રતિનિધિત્વ જે છે એ હોવું જોઈએ. અને એક બીજી બાબત યાદ રાખવાનું થાય છે કે જેમાં 1/3 સભ્યો સ્વતંત્ર હોવા જોઈએ અને એમાંથી કેન્દ્ર સરકાર સ્વતંત્ર સભ્યમાંથી એકને બોર્ડનો અધ્યક્ષ બનાવશે. ઓકે, આપણે ત્યાં દોસ્તો જે છે એ માલિક કે કામદારોનું સમાન પ્રતિનિધિત્વની વાત થાય છે, પરંતુ ટોટલ જેટલા મેમ્બર રાખો છો એના થર્ડ, એટલે માની લો કે 100 વ્યક્તિ હોય તો 100 વ્યક્તિઓમાંથી જે છે 33 વ્યક્તિ એવા હોવા જોઈએ કે જે છે એ ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ, કે જે માલિક બાજુ બી સાચું ખોટું બોલી શકે, કામદાર બાજુ સાચું ખોટું બોલી શકે. અને એમાંથી જ કેન્દ્ર સરકાર કોઈ એક વ્યક્તિને શું બનાવશે? તો કે એમાંથી એક વ્યક્તિને બનાવી દેશે દોસ્તો, તો કે બોર્ડમાં જે છે એ અધ્યક્ષ. ત્યારબાદ 9 નંબર જે છે કે જેમાં સમિતિ વગેરેની રચના આપેલી છે. 10 નંબરમાં ભૂલો સુધારવા બાબત. ક્યારેય કોઈ એક્ટ થયો છે દોસ્તો અને આ એક્ટમાં જે છે કોઈ પ્રકારની ભૂલ થઈ છે. હવે પેલો એક પ્રશ્ન એ બી થવો જોઈએ દોસ્તો કે આપણે ત્યાં કોઈ પણ પ્રકારનો એક્ટ છે તો આ એક્ટમાં ભૂલ કેવા સંજોગમાં થાય? જો તમને આટલું સ્માર્ટ આઈડિયોલોજી આવી જાય તો ખબર પડી જશે. એક તો દોસ્તો હુકમમાં થયેલ કારકુન આંકડાની ભૂલ. ક્લાર્ક એટલે શું? કારકુન. સામાન્ય રીતે કારકુન લેવલથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય, અથવા તો કોઈ આકસ્મિક ભૂલ થઈ છે આકસ્મિક સંજોગોના લીધે, અથવા શરત ચૂકમાં સુધારો કરવા બાબત. કોઈ શરત છે એમાં કોઈ જૂની શરત નવી જગ્યાએ આવી ગઈ, નવી શરત જૂની જગ્યાએ. આવું જાહેરનામું બહાર પાડવામાં આવે ત્યારે સલાહકાર બોર્ડ સમક્ષ જે છે એ જાણ માટે મૂકી દેવું જોઈએ. ઓકે, ચલો તો આગળ વધીએ. 11 વસ્તુ રૂપે વેતન. યાદ રાખવાનું કે લઘુત્તમ વેતન હંમેશા રોકડમાં ચૂકવવામાં આવશે. તમને જે છે એ વેતન છે એવું નહીં કહી દેવામાં આવે કે ચલો ભાઈ આપ લોકો જે છે એને તમને 284 રૂપિયા આપવામાં આવે છે, 284 રૂપિયા તમને જે છે આજે આપવામાં નહીં આવે તો કે 284 રૂપિયાના જે છે તમને તરબૂચ આપવામાં આવશે. નહીં મુન્ના, તરબૂચ ન ચાલે, એ અમે અમારી રીતે લઈ લેશું. અમારે તરબૂચ ખાવું હોય તો તરબૂચ ખાશું, કેળા ખાવું હોય તો કેળા ખાશું, એપલ ખાવું હોય તો એપલ ખાશું, પણ અમારે 284 રૂપિયા જોઈએ. તો 284 રૂપિયા એ ક્વેશ્ચન એવો બી બન્યો હતો દોસ્તો કે લઘુત્તમ વેતન રોકડમાં ચૂકવવામાં આવશે. આવું ક્યાં લખેલું છે? તો કલમ 11 માં લખેલું છે. 12 વેતનના ન્યૂનતમ દરોની ચૂકવણી. આપણે જે છે એ વેતન છે અને એ વેજીસ છે એના જે છે એ ન્યૂનતમ દરો જે છે એની તમારે જે છે એ ચૂકવણી કરવાની થાય. એક તમારે જે છે આને યાદ રાખવાનું થાય છે. બીજું, રાબેતા મુજબ
કામના દિવસ માટે કલાકો નક્કી કરવા. આજે એવું ન થવું જોઈએ દોસ્તો કે કોઈ માણસને જરૂરિયાત છે એટલે માણસને તમે 24 કલાકમાંથી જે છે એ 16 કલાક કામ કરાવી લો. આ ન થવું. હા, કોઈ માણસને તમે જે પેરામીટર્સ બાંધ્યા છે એના કરતા વધારે કામ કરાવો છો, ધેટ ઇઝ કોલ્ડ ઓવર ટાઈમ. તો ઓવર ટાઈમની જોગવાઈ તો પાછી વેજીસ એક્ટ 1948 માં છે જ. પરંતુ એ પોતાના શરીરને ઘસી નાખે, પોતાને શારીરિક તકલીફ થાય, આવું કઈ નહીં કરી શકાય. રોજના 9 કલાકથી વધુ કામ ન લઈ શકાય, પરંતુ અઠવાડિયાના 48 કલાકથી વધવાના જોઈએ. રોજના જે છે એ તમે 9 કલાક કામ લ્યો, કોઈ વાંધો નહીં, પણ એવું નહીં કરવાનું કે રોજ 9 9 9 9 9 9 તો 81 કલાક થઈ જશે, 7 63 કલાક થઈ જશે. તો 63 કલાક નહીં લેવડાવી શકાય, એની પાસે વધુમાં વધુ તો 48 કલાક જ કામ લેવડાવી શકાય. એમસીક્યુ બની શકશે, યાદ રાખજો. 5 કલાક બાદ અડધા કલાકની રિસેસ આપવી જોઈએ, અને રિસેસ સમય સાથે 10.5 કલાકથી વધુ કામ લઈ શકાય નહીં. જ્યારે વાહન વ્યવહારિક સંસ્થામાં, જે ટૂંકમાં વાહનથી લઈ જતા હોય, લઈ આવતા હોય, એવી કોઈ સંસ્થામાં 12 કલાકથી વધુ કામ ન લઈ શકાય. તો યાદ રાખવાનું થઈ જાય દોસ્તોને. ત્યારબાદ ઓવર ટાઈમ. ઓવર ટાઈમમાં તમારે શું યાદ રાખવાનું થાય છે? એક બીજી બાબત યાદ રાખજો કે જે છે એ આપણે ત્યાં જે રાબેતા મુજબ કામના કલાકો છે ને, આપણે ત્યાં કોઈ પણ પ્રકારનો પગાર થાય ને, તો જ્યારે પગાર થાય ને એના 1 દિવસ પૂર્વે પગાર સ્લીપ આપવી પડે. કેટલા દિવસ પૂર્વે? 1 દિવસ પૂર્વે જે છે એ પગાર જે છે એની સ્લીપ જે છે કામદારોને, મતલબ કે વન ટાઈપ ઓફ, આપણે નથી કહેતા સેલેરી સ્લીપ મળી છે. ઘણીવાર આપણે સરકારી ભરતીમાં જે છે એ આપણે અનુભવ માંગતા હોય છે, એ અનુભવમાં દોસ્તો આપણને ખબર પડતી હોય છે, હે ને? તો એ આ સેલેરી સ્લીપ છે. ત્યારબાદ ઓવર ટાઈમ, 14 નંબરની કલમ. કામ કરવાના જેટલા કલાક હોય તેના કરતા વધારે જો કલાક કોઈ વ્યક્તિ યાની કામદાર કામ કરે તો વધારાના કલાક અથવા તો કલાકનો કોઈ ભાગ અથવા તો સરકાર દ્વારા નક્કી કરેલી કોઈ બાબત આ ચૂકવવી જોઈએ. લઘુત્તમ વેતન લાગુ પડતો હોય તેવી સંસ્થામાં ઓવરટાઈમ વધારાના જે છે એ 2 ગણું વેતન ચૂકવવું પડશે. ઓવરટાઈમ ભથ્થું ફક્ત લઘુત્તમ વેતન મેળવનાર કર્મચારીને લાગુ પડશે, નહીં કે સારો પગાર મેળવનાર કર્મચારી. આ એક નોટ સ્વરૂપે તમે અહીં મેન્શન કરી દેજો. ઓવરટાઈમ દોસ્તો કોને લાગુ પડે છે? કે જે લો લેવલ જે છે એમ્પ્લોય છે એને, કે જેની આવક, જેનું વેતન જે છે એકદમ લઘુત્તમ છે, પણ જે હાઈ લેવલની ઓથોરિટી છે, જે ટોપ લેવલ મેનેજમેન્ટમાં બેઠા છે, જે કંપનીનો સંચાલક છે, કંપનીનો મેનેજર છે, કંપનીનો સીએ છે, આ તો શું કહેવાય છે, આ જે છે એ તો સારો પગાર મેળવનાર વ્યક્તિ છે. એના કંપનીનો સીએ હોય, કંપનીના સીએસ હોય, કંપનીના મેનેજર હોય, અથવા તો કોઈ સુપરવાઇઝર છે, તો એમને જે છે દોસ્તો ઓવરટાઈમ લાગુ નહીં થાય. ઓવરટાઈમ કલમ 1948 ની જે છે એ કેટલી? તો કે 14 કલમ મુજબ જે છે લઘુત્તમ વેતન મેળવે એમને જે છે આ પ્રાપ્ત થશે. એક આ યાદ રાખજો. 15 નંબર જે છે એ આપણને આપ્યો છે. 15 માં શું કીધું છે આપણને? 15 માં એ કીધું છે દોસ્તો કે રાબેતા મુજબ કામના દિવસ કરતા ઓછા સમય માટે કામ કરતા કામદારોનું વેતન, કામના દિવસ કરતા ઓછું, આવા સમયે જે છે એ લઘુત્તમ વેતન તો આપવું જ પડે. કામ કરવાની પોતાની અનિચ્છા હોય, ઠરાવેલ અન્ય કિસ્સામાં લઘુત્તમ વેતન ન મળે. હા, પોતે કામ કરવા માટે એમ કે છે કે સર મારે નથી કામ કરવું, આજે લેઝી થઈ ગયો છે, સર હું થાકી ગયો છું, હમણાંથી આખો દિવસ વાંચતા હોય, જીપીએસસી ની પ્રિપેરેશન કર્યા, શેની તૈયારી કરે છે? આસિસ્ટન્ટ મેનેજરની પ્રિપેરેશન કરું છું. તો શું થયું ભાઈ? હે ને, વાત જે આખા થોકડા, એનાથી પાસ નથી થવાનો. હમણાં 19 તારીખ આવીને ઉભી રહી જશે. તો કહેવાનો તાત્પર્ય એ છે દોસ્તો કે પોતાની કામ કરવાની ઈચ્છા નથી, ક્યારે ન થઈ શકે દોસ્તો? ક્યારેક તો જે છે એ કદાચ એમને જે છે એ આરોગ્યનો કોઈ પ્રશ્ન હોઈ શકે, તો પોતાની હેલ્થ સારી નથી રહેતી, કોઈ પારિવારિક બાબત આવી જાય તો, અથવા તો કોઈ અન્ય કારણ હોઈ શકે કે એમની કામ કરવાની ઈચ્છા નથી, તો પછી જે છે એમને કામના દિવસ કરતા ઓછું કામ કર્યું હોય તો એમને વેતન મળશે ન મળે. ખાસ યાદ રાખજો. છૂટક કામ પર રાખેલ વ્યક્તિને છૂટક દરે વેતન ચૂકવવાના બદલે કાયદામાં નક્કી કરેલ વેતન જે છે એ તમારે આપવું પડે. આ યાદ રાખજો. અચ્છા, એક બીજી બાબત તમારે યાદ રાખવી હોય તો આ ઓવરટાઈમમાં યાદ રાખવાનું થાય છે. આપણે ત્યાં જે છે તમને લખ્યું છે કે ઓવરટાઈમ જે છે એ મળે છે. સામાન્ય રીતે કેવું હોય કે અલગ અલગ પ્રકારના કાયદાઓ બન્યા હોય અને એ જે છે એ કાયદાઓમાં અલગ અલગ કેસ હોય, હે ને? તો એ આપણે ત્યાં ભગતસિંહ
હટ્ટા કેસ થઈ ગયો. અને આ જે ભગતસિંહ હટ્ટા કેસ થઈ ગયો છે ને દોસ્તો, એમાં જે છે એ આપણે ત્યાં 1998માં જે છે એ કહેવામાં આવ્યું છે આ ભગતસિંહ હટ્ટા કેસમાં કે ભાઈ તમે કોઈ લઘુત્તમ વેતન જે છે એ આપો છો તો ઓવરટાઈમ ટાઈમે તમારે જે છે એમને એક્સ્ટ્રા પૈસા યાની કે 2 ગણા પૈસા આપવા પડે. આ સુપ્રીમ કોર્ટનો જે છે એ ચુકાદો છે. આને યાદ રાખજો. મ્યુનિસિપલ જે છે એ કાઉન્સિલ હટ્ટા ભગતસિંહ હટ્ટાનો કેસ છે 1998માં. આમ તો આવા બીજા એકાદ બે કેસ થઈ ગયા છે કે જે લઘુત્તમ વેતન બાબતનો છે, એ તમારા માટે હું લાવ્યો છું. લાસ્ટમાં વચમાં ક્યાં આવશે તો કહેતો જઈશ. 16 2 અથવા તેથી વધારે વર્ગોના કામ માટેનું વેતન આવા સમયે ન્યૂનતમ દર કરતા ઓછું નહીં તેટલું વેતન આપવું. 17 છૂટક કામ માટે વેતનના ન્યૂનતમ દર આપવા છે. કોઈ વ્યક્તિ છૂટક મજૂરી કરે છે, માની લ્યો દોસ્તો કે જે છે એ કોઈ પ્રોવિઝન સ્ટોર છે, કોઈ કરિયાણાની દુકાન છે. આ કરિયાણાની દુકાનમાં કોઈ વ્યક્તિ આવે છે જે કહે છે કે ભાઈ હું જે છે એ કોઈ પણ પ્રકારની જે છે બાચકું ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી દઈશ. આવું આને રોજ જરૂર નથી પડતી, આવી ક્યારેક જરૂર પડે છે. કોઈ પ્રોવિઝન સ્ટોર છે કે ત્યાં જે છે કોઈ માણસ છે અને એ માણસ કહે છે કે ભાઈ આજે તેલના ડબ્બાઓનો ટ્રક આવ્યો છે, આ તેલના ડબ્બાઓ જે છે એ તું અહીંથી ઉતારીને અહીંયા મૂકી દે. કોઈ વ્યક્તિ જે છે એ સિમેન્ટના કારખાનામાં કામ કરે છે અને આ સિમેન્ટના કારખાનામાં એને કહેવામાં આવ્યું કે ભાઈ સિમેન્ટના કારખાનાઓ છે તો એ સિમેન્ટના કારખાનાઓમાં જે છે એ એક સ્થળેથી બીજા સ્થળે ટ્રકમાં સિમેન્ટના જે છે એ અલગ અલગ પ્રકારના જે બનાવેલા વસ્તુઓ છે એ ચડાવવાની છે. તો આવી છૂટક મજૂરી છે. તો છૂટક કામ માટે પણ આ જ વસ્તુના જે છે એ રેટ લાગુ પડશે. અલગ અલગ પ્રકારના રજિસ્ટરો જે છે અને એના રેકોર્ડ રાખવા, માલિક દ્વારા કામદારોને તેમની કરેલા કામ માટેની વેતનની પહોંચ આપવી પડે. જે વ્યક્તિએ એવું ના થવું જોઈએ કે માલિક જે છે સરકારના ચોપડે વધારે પૈસા બતાવે છે અને એકચ્યુઅલમાં જે છે એ કામદારોને ઓછા પૈસા આપે. ના, આ જરાય ચલાવી લેવામાં આવશે નહીં. કામદારોને બહાર કામ આપવામાં આવે તો કારખાના કે વર્કશોપની જગ્યા અંગેના રેકોર્ડ પણ આપવામાં આવે. માની લ્યો દોસ્તો કે કોઈ એક જગ્યાએ ફેક્ટરી છે, એનાથી 15 કિલોમીટર દૂર ત્યાંથી કોઈ રો મટીરિયલ આવે છે, તો એક ફેક્ટરી છે તેનું રો મટીરિયલ 15 કિલોમીટર દૂરથી આવે છે તો ત્યાં અન્ય જગ્યાએ કામ કરે છે. સો આ બાબતમાં જે છે એનું તમારે રજિસ્ટર જે છે એ નિભાવવું પડશે. ઇન્સ્પેક્શન બુક આવે છે, વેજ બુક આવે છે, વેજ સ્લીપ આવે છે, એ પણ તમારે જે છે એઝ કંપનીના જે છે એ ધારા તરીકે જે છે એ સ્વીકારવી પડે. આ યાદ રાખજો કે આના માટે થઈ અને ફોર્મ 11 હોય છે. આવો પણ ક્વેશ્ચન MCQમાં પૂછી શકાય જે તમારી બુકમાં નહીં હોય. વેજ બુક, વેજની જે છે એ સ્લીપ જે છે તમારે આપવી પડે અને એ તમારે જે છે એ શું કરવું પડે તો કે નિભાવવું પડે. કેટલા તો કે ફોર્મ 11. અને આ ન્યૂનતમ દર છે એમાં આ જે વેજ બુક છે કે એને જેટલા વેજીસ મળે છે એમાં ક્યાં તો કામદાર છે એનો અંગૂઠો અથવા તો એમની સહી લેવી પડે. આ યાદ રાખજો. ઓકે, ત્યારબાદ જે છે એ એક હાજરી પત્રક જે છે નિભાવવું પડે. કયા વ્યક્તિ જે છે એ હાજર છે, કયા વ્યક્તિ જે છે એ હાજર નથી. આના માટે જે છે એ ફોર્મ 10 આવશે, આના માટે ફોર્મ 5 આવશે. તો યાદ રાખજો કે હાજરી પત્રક જે છે એના માટેનું ફોર્મ 10. કેમ આપણે દોસ્તો કહીએ છીએ આ શું છે, તમારામાંથી જે કોઈ ભાઈ બહેન એવા હશે કે જે ઓબીસીમાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જેમની પાસે હશે, એમને મામલતદાર ઓફિસે કાઢી દીધું હશે દોસ્તો પરિશિષ્ટ ક, એટલે કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. એવી રીતે જે છે સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના ફોર્મ હોય, આઈડિયલ ફોર્મેટ હોય. તો જે વેજ જે છે એ સ્લીપ કે ફોર્મ છે એના માટે 11 નંબરનું ફોર્મ, હાજરી પત્રક જે છે એનો નમૂનો જે છે એ ફોર્મમાં 10 અને પગાર પત્રક છે કે જેમાં 5 નંબરનું જે છે એ ફોર્મ આપવામાં આવ્યું છે. આવા બાબત કરી જાવ ને દોસ્તો, કોઈ ચિંતા નથી યાર. તમારામાંથી અમુક જે છે મુના અત્યારે લાઇબ્રેરીમાં કે ઘરે કે અન્ય કોઈ સ્થળે લેક્ચર જોતા હશે ને દોસ્તો, આ હે ને, હા એને તો સર યાર કે દિવસની ભરતી બહાર પડી ગઈ છે, ક્યાં હતા કે આ બધું આટલું કરવાનું અમારે ઈઝી. તો અહીંયા તો પ્રિન્ટું કાઢી નાખી. હવે તો ઝેરોક્સ વાળો કહે છે કે મુન્ના હવે તો તું ઝેરોક્સ બંધ કર યાર. અને ઝેરોક્સ આટલી વધારે કાઢવી એ કોઈ મેટર નથી કરતું, એમાંથી પાછું આપણને થોડુંક મગજમાં તો બેસવું જોઈએ
આજે હું તમને એમ કહું છું કે દોસ્તો મને બધી જ બાબત આવડે છે, પણ હું તમને ગળે ઘૂંટડો ન ઉતારી શકતો હોય તો મારા નોલેજ તો રસ્ટ છે, એનો કઈ મતલબ જ નથી. હે આજે દોસ્તો જે છે એ બાકી તો પીપીટી આવી જાય આમ ટૂટું કરતા જવાનું છે, આનો કોઈ મતલબ જ નથી. કારણ કે આજે આપણે દોસ્તો જે છે એ ગીતામાં જે છે એ બહુ મસ્ત રીતે જે છે એ કૃષ્ણ ભગવાન લખીને ગયા હોય કે ભાઈ ફળની અપેક્ષા ન રાખો, પણ એ અહીંયા કોમ્પિટિટિવ એક્ઝામની વાત નથી કરતા, કારણ કે ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ ન હોય, એ તો જાહેર જીવનની વાત કરે છે કે ભાઈ આપ સારા કામ કરો, ફળ આપને ઓટોમેટિક મળી જશે. પણ અહીંયા તમે જ્યારે વાત કરો છો કોમ્પિટિટિવ એક્ઝામની, તો આસિસ્ટન્ટ મેનેજરની તૈયારી કરો અથવા અન્ય કોઈ ભરતી છે કે જ્યાં લઘુત્તમ વેતન ધારો આવે છે, ત્યાં તમે તૈયારી એવી રીતે કરો કે જેથી આપણને 5 ક્વેશ્ચન આવે તો બેઠે બેઠા અહીંથી આવી શકે. ઓકે, ચલો તો આગળ વધો. બીજી બાબત 18 નંબર છે કે જેમાં એક ઓવરટાઈમનું પત્રક આવશે દોસ્તો. કોઈ વ્યક્તિએ જે છે એ ઓવરટાઈમ કર્યો હોય તો એનું ઓવરટાઈમનું જે છે એ પત્રક આવશે. ઓવરટાઈમના પત્રક માટે જે છે એ આપણે ફોર્મ 4 આવશે. કયું આવશે? ફોર્મ 4. ત્યાર પછી કોઈને દંડ આપવામાં આવ્યો હોય તો આ દંડ માટેનું જે છે એ પત્રક જે છે એ આવશે, અને આ દંડ પત્રક જે છે એ આપણે ત્યાં ફોર્મ 1 આવશે. કેવું આવશે? ફોર્મ 1. કાયદાનો ટૂંકો સાર નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવો પડે. મતલબ કે જે આ મેં તમને જે ટૂંકું આપી દીધું છે, આવો ટૂંકો સાર જે છે જે જગ્યાએ વેતનમાં કામ કરનારા કામદારો છે એમને જાણ થાય એના માટે તમારે આ લખવું પડે. પગાર દરની નોટિસ આપવી પડે છે. જે કોઈ પગાર દર છે એની નોટિસ આપવી છે. વાર્ષિક ફોર્મ રાખવા પડે. નમૂના 3 માં જે છે એ આને મોકલવા પડે ઉપલા અધિકારીને. ત્યારબાદ દોસ્તો 19 નંબરની કલમ ઇન્સ્પેક્ટર કે જે રાજ્ય સેવક હોય છે, ઇન્સ્પેક્ટરની ભલામણ થાય એવા સ્થળે જે છે એ અલગ અલગ વસ્તુ કે ભાઈ લઘુત્તમ વેતન દર કેટલું છે એ તમે ચીપકાવો નોટિસ બોર્ડ ઉપર. કાયદાનો સાર શું છે એ પણ ચીપકાવો. ઇન્સ્પેક્ટર કોણ છે તમારો, કે જેથી કરીને કામદારોને કોઈ પણ માલિક સામે પ્રશ્ન થયો તો ત્યારે કામદારોને ખબર પડે કે આ માલિક જે છે એની વિરુદ્ધમાં મારે ક્યાં જવાનું થાય. હે ને? એ લખેલું છે આપણે ત્યાં 19 નંબરમાં. અચ્છા, સમજાય તો છે ને ભાઈ? મારા નેચર મુજબ જે છે હું ક્યારેય એવું નહીં બોલું એકય લેક્ચરમાં. ઘણા બધા પ્રીવિયસ જે છે એ આપ લેક્ચર જોજો, યુટ્યુબમાં પડ્યા હશે કે ભાઈ લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. આવું નહીં બોલું છું. એટલે આપ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો એ ના નથી, પણ પાછી એવા કોઈ ફોર્સ બી નથી કે જલ્દીથી દોસ્તો લાઈક કરી દો જે કરીને મને યુટ્યુબ કેટલા બધા પૈસા આપે, વ્યૂ આવે. ના, આવું ન હોય. સો મગજમાં તો બેસે છે ને. આપ દોસ્તો હું તમને એક વખત સમજાવતો જાઉં છું, આપ બહુ મસ્ત રીતે સમજતા જાઉં છું. હું તમને ગેરંટી આપું છું દોસ્તો. અત્યારે મારી સામે જે છે એ સિસ્ટમ છે અને આ સિસ્ટમમાં હું જોઉં છું 47 મિનિટ જેવું થયું છે. અને આ 47 મિનિટમાં તમને કંટાળો નહીં આવ્યો હોય, ભલે તમે પહેલી જ વખત આ ભણો છો. આ લઘુત્તમ વેતન ધારો તમે કદાચ ભણી લીધો હશે, લાઈક પેલી બુકમાંથી, પીડીએફમાંથી, પણ સમરી કરતા પરીક્ષા લગતી ફર્સ્ટ ટાઈમ ભણતા હશો, પણ તમને કંટાળો નહીં આવે. આ મારી ગેરંટી છે. હે ને? ચલો 20 છે કે જેમાં શું આપેલું છે? દાવાઓ. ઉપસ્થિત દાવાઓ માટે જે છે એ મજૂર કમિશનર કે તેની સમકક્ષ વ્યક્તિ અથવા દીવાની કોર્ટના જે છે એ ન્યાયાધીશ અથવા તો એની સમકક્ષ લાયકાત ધરાવતા અધિકારી નિમી શકાય. પરંતુ આવો દાવો જે છે એ રકમ આપવાની થતી હોય તે તારીખથી 6 મહિનામાં રજૂ કરવો. આ યાદ રાખજો. આજે જે છે દોસ્તો કોઈ પણ કામદાર છે એમને કોઈ પણ માલિકની વિરુદ્ધમાં ફરિયાદ છે તો એમણે જે છે એ જ્યારની રકમ આપવાની થાય એના 6 મહિનામાં કરવાનું. કદાચ 6 મહિનામાં ન થઈ શક્યો તો યોગ્ય કારણ હોય, જેન્યુઅન રીઝન હોય તો યોગ્ય કારણ હોય તો 6 મહિના બાદ પણ જે છે અરજી સ્વીકારી શકાય. આવા સમયે ઓછી રકમ ચૂકવાઈ હોય તો સત્તાધિકારી 10 ગણાથી વધુ જે છે એ રકમ આપવી પડે. આ યાદ રાખજો દોસ્તો. કોઈ વ્યક્તિ જે છે એને લઘુત્તમ વેતન કરતા ઓછી જે છે એ રકમ ચૂકવવામાં આવી હોય તો એ સત્તાધિકારી જે છે એને 10 ગણાથી વધારે જે છે એ રકમ જે છે એનો દંડ થઈ શકે છે. એટલે એને ખાસ યાદ રાખજો છે. અને યાદ રાખજો કેટલા? 10. અને એક બીજી બાબત છે દોસ્તો, ખોટી અરજી કરનાર ખોટી અરજી કરે તો ₹50 નો દંડ થશે. આ યાદ રાખજો. શું? કોઈ પણ વ્યક્તિ અરજી ખોટી કરે તો એને કેટલા? ₹50 નો પણ દંડ થઈ શકે. ઘણા બધા હોય ને, એને ઓલો નડતો હોય, કોણ? એનો માલિક. જો કે ઠુકરા કે મેરા પ્યાર, ઠુકરા માલિક છે યાર.
આપણે તો જે છે એ શું છે કર્મચારીઓ છે. યસ. 21 ગમે તેટલી સંખ્યાના કામદારોના સંબંધમાં એક અરજી, વધારાની રકમ જે છે 10 ગણી અથવા તો વ્યક્તિ દીઠ દર છે 10 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. 21 અ છે અરજદાર આવી કાર્યવાહીના સંદર્ભમાં કોર્ટથી આપવાને જવાબદાર જે છે એ રહેશે નહીં. કોર્ટ ફી કોઈ આપવાની નહીં થાય, પણ કામગીરી હુકમની બજાવણી કોર્ટ ફી છે, અહીંયા લખી દેજો કોર્ટ ફી. કામગીરી જે છે હુકમની બજાવણી માટે આપવાની થતી ફી જે છે આપવી. મતલબ કે આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થાય કે મજૂરો જે છે એમને લઘુત્તમ વેતન નથી આપવામાં આવ્યું છે, તો એમને કોઈ પણ પ્રકારની જે છે એ ચિંતા નહીં કરવી, કારણ કે કોર્ટની ફી નથી આપવાની, પણ કોર્ટે જે નોટિસ બજાવવા માટે કોર્ટની જે પ્રોક્યુરમેન્ટ ચાલી છે આના માટે જે છે એ મજૂર લોકોએ લઘુત્તમ વેતન જે છે મેળવનાર વ્યક્તિએ જે છે એ ફી આપવી પડે. 22માં છે કેટલાક ગુના બદલ શિક્ષા થાય, જો કલમ 13 નું ઉલ્લંઘન થાય તો. 22 ક છે બીજા ગુનાની શિક્ષા માટે સામાન્ય જોગવાઈ, અને 22 ખ ગુનાઓની વિચારણા માટેની જે છે જોગવાઈ કરે છે. 22 ક કંપનીએ કરેલા ગુના કંપની ચલાવનાર સામે જે છે કાર્યવાહી થાય, પરંતુ એવું સાબિત થાય કે ગુનો તેની જાણ બહાર કરવામાં આવ્યો હતો અથવા તો ગુનો અટકાવવા માટે યોગ્ય પગલાં લીધા હોય. આજે માની લો દોસ્તો કે કોઈ પણ પ્રકારની જે છે એ વાપી છે, વાપીનું અંકલેશ્વર છે, અંકલેશ્વરમાં કોઈ પણ પ્રકારની જે છે એ ફેક્ટરી છે, અંકલેશ્વરમાં આવેલી ફેક્ટરી જે છે એના મજૂરો જે છે એ માલિકની વિરુદ્ધમાં ગયા, અને એ માલિકની વિરુદ્ધમાં ગયા અથવા તો કંપનીની વિરુદ્ધમાં ગયા, અને માલિકે કીધું કે ભાઈ આ જે છે લઘુત્તમ વેતન આમને ચૂકવવામાં આવ્યું, એ દરમિયાન હું તો વિદેશ પ્રવાસે હતો, અને હું વિદેશ પ્રવાસે હોવાથી જે છે મને જે છે એ આ બાબતની કોઈ પણ પ્રકારની ધ્યાનમાં આ વસ્તુ નથી. અથવા તો કદાચ એ જ માલિક એવું કહી શકે કે ભાઈ મેં જે છે આમને કીધેલું હતું કે ભાઈ હું તમને આવતીકાલે જે છે પૈસા આપી દઈશ. આજે જે છે જ્યારે તમારો પગાર થાય છે એના 7 દિવસમાં પગાર આપવાનો હોય તો હું તમને કહી દઉં છું કે ભાઈ હું તમને 8મા દિવસે આપીશ, પણ ના, આમને જે છે એ 1 દિવસ પણ ડીલે ન ચાલ્યું. એના કારણે જે છે એ લોકો આવ્યા, અથવા તો જે છે ભાઈ મારી કંપની બહુ ફડચામાં ગઈ હતી એટલે મેં અન્ય જગ્યાએથી લોન લીધેલી હતી, અને લોનના જેવા પૈસા આવે હું તરત જ લઘુત્તમ વેતન ધારા અંતર્ગત જે છે એ મજૂરોને જે છે એ ચૂકવવા માટે થઈ અને રેડી હતો, પરંતુ આ લોકો એટલી પણ રાહ ન જોઈ. મતલબ એવા કોઈ કારણ આપવામાં આવે કે જે માલિકે જે છે એ પોતાની જે છે કેરેક્ટર, પોતાનું કેરેક્ટર એટલે ઇન ટર્મ્સ ઓફ જે છે એ વેજીસ આ સાબિત કર્યું હોય તો દોસ્તો તો પછી કંપનીનો જે છે એ ગુનો ગણાય, તો કે કંપનીનો ગુનો ગણવામાં આવશે નહીં. ત્યારબાદ કામદારોની લેણી નીકળતી ચૂકવ્યા વિનાની રકમોની ચૂકવણી કામદારોને ચૂકવવાતા અગાઉ મૃત્યુ થાય, સરનામાની જાણ ન હોય અથવા આપી શકાય તેમ ન હોય તો સત્તાધિકારી પાસે મૂકવી અને બાદમાં ઠરાવવામાં આવે તે રીતે નિકાલ કરવો. આપ જોયું દોસ્તો કે ઘણા બધા લોકો જે છે એમની LICની પોલિસી હોય, એમની LICની પોલિસી અથવા તો એમની પોસ્ટ ઓફિસની પોલિસી હોય. હવે થાય છે શું, કોઈ પેરેન્ટ્સ છે એમના બાળકો અગાઉ મૃત્યુ પામ્યા, અથવા તો કોઈ વડીલ છે, વૃદ્ધ છે, જેમને કોઈ સંતાન જ નહોતું, અને એમની ઘણી બધી પોલિસીઓ હતી, એમણે તો પોતાનો વારસાઈમાં કોઈ ન રાખ્યું નામ, અને અચાનકથી જે છે એ જે વૃદ્ધ વ્યક્તિ હતા, દાદા દાદી હતા, એ બંનેનું અકસ્માતમાં નિધન થઈ જાય. હવે ઘરે ગયા ત્યારે ખબર પડી કે ભાઈ આમની પાસે તો 1 કરોડની પોલિસી છે. LIC વાળા ગયા છે ચલો ભાઈ આપનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું છે તો અમે તમને 1 કરોડ રૂપિયા આપીએ, પણ ક્વેશ્ચન ઇઝ ધેટ 1 કરોડ આપવા કોને? જે કોઈ નવ દંપતી હતું એવું તો કોઈ એના ઘરમાં છે નહીં, બીકોઝ એમના તો કોઈ બાળકો નથી તો એમના કોઈ નોમિનીઝ નથી, અથવા નોમિનીઝ છે તો એ ક્યાંય મળતા નથી. તો જે છે આવી રકમ શું કરે, LIC છે સોરી LIC જે છે શું કરે, એક અલગથી ફંડમાં રાખે. આવી રીતે કોઈ કામદારને ચૂકવવાની થતી રકમ, એમનું મૃત્યુ થાય અને મૃત્યુ બાદ એમના સરનામાની કોઈ જાણ ન હોય તો અલગથી મૂકી રાખવી, અને આગળ જતા જે રીતે જે છે એ સત્તાધિકારી નક્કી કરે તે રીતે જે છે એનો નિકાલ કરવાનો. સરકાર પાસેની માલિકી માલ જે છે મતાની જપ્તીનું રક્ષણ માલિક દ્વારા સરકાર પાસે અનામત મૂકેલી રકમ અથવા સરકાર પાસે માલિકની જે છે અન્ય લેણી રકમ, નોકરીમાં રાખેલ કામદાર માટે માલિકે કરેલ કોઈ દેવા જવાબદારી સિવાયના કોઈ દેવા કે જવાબદારીના સંદર્ભમાં કોર્ટના હુકમમાંથી જપ્ત થશે નહીં. માની લે દોસ્તો
કે કોઈ પણ પ્રકારના જે છે એ માલિક છે, કોઈ પણ કારખાનું ચલાવે છે, એ કારખાનું ચલાવનારો વ્યક્તિ જે છે એમણે સરકાર પાસે કોઈ ડિપોઝિટ રાખી છે. હવે પ્રશ્ન એ થયો કે જે ડિપોઝિટ સરકાર પાસે છે ત્યાં ક્વેશ્ચન એ બન્યો હતો કે ભાઈ આપણે ત્યાં જે છે એ માલિક જે છે એ લઘુત્તમ વેતન ચૂકવી શકતો નથી. બધા મજૂરો ગયા ક્યાં? તો કે બધા મજૂરો ગયા જે છે એ આવા જે છે કોર્ટમાં દાવો રજૂ કર્યો. દાવો રજૂ કર્યો છે ત્યાં જે છે એ એમને પૈસા આપવા માટેનું જે છે એ હુકમ કરી શકાય, પણ કોર્ટ યા તો કોઈ સક્ષમ સત્તાધિકારી એમ ન કહી શકે કે ભાઈ તારા પૈસા જે છે એ અમારી પાસે ડિપોઝિટ પેટે પડ્યા છે, ચાલ આ પૈસા જે અનામત પડ્યા છે એમાંથી ચૂકવી દે. ના, આવું ન થઈ શકે. ત્યારબાદ 22(6) અનુસૂચિત નોકરીઓને વેતન ચૂકવણી અધિનિયમ 1936 જે છે એ લાગુ કરવા બાબત એક આને યાદ રાખવાનું થાય છે. અચ્છા, એક બાબત બીજી છે દોસ્તો કે કેટલાક ગુનાઓ છે એ ગુનાઓમાં શિક્ષા પણ થાય, હે ને? કેટલાક ગુનાઓમાં જે છે એ શિક્ષા પણ થાય છે. તો આપણે ત્યાં ગુનાઓમાં શિક્ષા થાય તો પેલા એ યાદ રાખો, ગુનામાં શિક્ષા કેટલી થાય? એક તો 6 મહિના અથવા તો 500 રૂપિયા. કેટલા? 6 મહિના અથવા તો 500 રૂપિયા દોસ્તો જે છે એ શિક્ષા. પણ યાદ રાખવાનું દોસ્તો કે આ કયું હતું? 500 રૂપિયા પેલા હતું. પણ ગુજરાતમાં જે છે એ એક્ટ છે અને ગુજરાતમાં એક્ટ 2015 મુજબ અત્યારે જે છે તમને 21,000ની જે છે એ દંડ અથવા તો અહીંયા તમને બંને જે છે એ થઈ શકે. ક્યાં તો 6 મહિના, મૂળ જે છે એ એક્ટમાં 500 લખ્યા છે, હાલમાં 21,000 છે. અને યાદ રાખજો કોના આધારે? ગુજરાત એક્ટ 2015માં. એટલે કોઈ પણ ગુનેગાર સાબિત થાય તો વ્યક્તિને 6 મહિના, કારણ કે આજે એક્ટ છે, એક્ટમાં જે છે એ જોગવાઈ કરેલી છે, વ્યક્તિ ગુનેગાર સાબિત થાય તો એમને જે છે સજા થઈ શકે. 24 દાવાઓ વિશે પ્રતિબંધિત. જેમ કે કલમ 20 હેઠળ અરજીનો વિષય હોય, વાદીની તરફેણમાં આદેશ આપવામાં આવ્યો, મતલબ તમે દાવો ક્યારે ન કરી શકો. એક તો જે છે જે કામદાર છે એની જે છે એ તરફેણમાં જે છે એ નિર્ણય આપવામાં હોય તો પછી દાવો ક્યાંથી કરાય? વાદીની લેણી થતી જે છે ન હોવાનું ઠરાવવામાં, લઘુત્તમ વેતન લેવા માટે ગયા પણ એકચ્યુઅલમાં એનું વેતન નીકળતું જ નથી, કલમ હેઠળ અરજી કરીને વસૂલ કરી શકાય તે રકમ. આજે દોસ્તો જે છે એ કોઈ લઘુત્તમ વેતન માટે ગયા છે પણ ત્યાં પ્રશ્ન એ બન્યો છે કે ત્યાં જે છે એમની પાસે જે રકમ હતી એનો હુકમ કરીને પૈસા લઈ જ શકાય છે, તો કોઈ ચિંતાનો વિષય છે નહીં. 25 છે કરારથી હક જતો કરવા બાબત. 26 મુક્તિઓ અને અલગ અલગ અપવાદ. અપવાદ એટલે કોણ? દિવ્યાંગને જે છે આમાં લાગુ ન પડે, સરકારને યોગ્ય જણાય તે, અથવા તો માલિકની સાથે રહેનાર એના લગ્ન સાથી જે છે, સંતાન, માતા પિતા, ભાઈ બહેનને જે છે એ આ વસ્તુ લાગુ થશે ન થાય. 27 અનુસૂચિતમાં જે છે એ ઉમેરો કરવાની રાજ્ય સરકારની સત્તા છે. 3 મહિનાની નોટિસ બાદ જે છે એ સુધારો થઈ શકે. 28 આદેશો આપવાની કેન્દ્ર સરકારની સત્તા. 29 નિયમો પણ બનાવી શકવાની સત્તા જે છે એ કેન્દ્ર સરકારની છે. 30 જે છે એને તમારે ખાસ યાદ રાખવાનું થાય. 30 શું કહે છે દોસ્તો? આપણે ત્યાં 30 જે છે એ એવું કહે છે કે ભાઈ અલગ અલગ પ્રકારના નિયમો બનાવવાની વાત થાય છે. નિયમો કેવા બનાવવાની થાય છે? આપણે ત્યાં જે છે એ નિયમો કરવાની મતદાન પદ્ધતિ. કેવી પદ્ધતિ? મતદાન પદ્ધતિ અથવા તો કાર્યરીતિની પદ્ધતિ. ઓકે, મતદાનની પદ્ધતિ છે એના તમે જે છે એ અલગ અલગ નિયમ બનાવી શકો, અથવા આકસ્મિક જગ્યા ભરવા, અથવા તો હોદ્દાની મુદત, અથવા તો કોરમની જોગવાઈ. આવા જે છે એ તમે નિયમ બનાવી શકો. યાદ રાખજો. નિયમો કરવાની જે છે સરકારની સત્તા, જેમાં સમિતિ, પેટા સમિતિ, સલાહકાર બોર્ડ સમક્ષ સાક્ષી બોલાવવા, તપાસના વિષયને લગતા દસ્તાવેજો રજૂ કરવાની પદ્ધતિ, રાહત દરે આવશ્યક વસ્તુઓ પૂરી પાડવી, વેતન આપવાનો સમય અને વેતનમાંથી જે છે અલગ અલગ કપાતો. 30 નિયમો કરવાની સત્તામાં વેતનનો સમયગાળો જે છે એ 1 મહિનો રાખવો, વેતન ચૂકવણી મહિનો પૂરો થાય એના 7 દિવસમાં કરવી. આ ક્વેશ્ચનને યાદ રાખજો. કામદારોને નોકરીમાંથી દૂર કર્યા હોય તો તે દિવસ સુધીનો પગાર બીજા દિવસે જે છે એમને આપી દેવાનો થાય. ન્યૂનતમ વેતનની પૂરતી જાહેરાત કરવી જોઈએ દોસ્તો. અઠવાડિયે રજા આપવી જોઈએ. કામના કલાકોની સંખ્યા નક્કી કરવી જોઈએ. રજિસ્ટરો વિગતો ઇન્સ્પેક્ટરની સત્તા છે. કોર્ટ ફીની રકમ છે.
ત્યારબાદ 30 ક કેન્દ્ર સરકારે સંસદોમાં જે છે એ નિયમમાં જે છે એને સક્ષમ કરવા એક સત્ર, માની લો કે કોઈ નિયમ બનાવ્યો છે તો એક સત્ર અથવા તો સતત 2 સત્રમાં જે છે એ મળીને 30 દિવસ સુધીની મુદતમાં મૂકવું અને 31 કેટલાક વેતનના ન્યૂનતમ દરો નક્કી કરવાનો જે છે એ માન્ય ઠરાવવા બાબત. એક તો જે છે એ વેતનમાંથી કપાત થઈ શકે, આ નોટ સ્વરૂપે યાદ રાખજો. એક્ઝામમાં જે છે એ પ્રશ્ન પૂછવાની જે છે સૌથી વધારે શક્યતા છે કે ભાઈ અલગ અલગ પ્રકારની કપાત થઈ શકે, પણ કયા રીતે કપાત થઈ શકે એવું તમને પ્રશ્ન પૂછે તો દોસ્તો, તો એક જે છે એ દંડ એટલે કે પગાર ચૂકવણી ધારાની, એક જે છે એના વેતનમાંથી ગેરહાજર હોય તો એની કપાત થાય, માલ મિલકતને કોઈએ નુકસાન પહોંચાડ્યું હોય, એના પીએફ એમ્પ્લોયર સ્ટેટ ઇન્સ્યોરન્સનો ફાળો હોય, વીમા પ્રીમિયમ હોય, આવકવેરો હોય, એડવાન્સ ખર્ચી હોય, કોર્ટ હુકમ મુજબ જે છે કોઈ કપાત થતી રકમ છે. એક આ યાદ રાખજો. બીજું એક ક્વેશ્ચન એ બી પૂછી શકાય કે ભાઈ 1948 નો જે ધારો છે આમાં સુધારો ક્યારે ક્યારે થયો છે દોસ્તો? તો 1900 ને જે છે એ 54, 1957 અને 1961. ઓકે, આપણે ત્યાં જે છે એ જે 1948 નો ધારો છે એ ધારામાં જે છે એ સુધારો એક તો 64માં, એક તો 57માં અને એક તો 61માં જે છે આમાં સુધારો થયો. ઓકે, ચલો તો એક લાસ્ટ બાબત કહી દઉં છું. ટોટલ જે છે આમાં 31 કલમ હતી, એ 31 કલમ મેં તમને સમજાવી દીધી. બીજી બાબત કહી દઉં છું, આમાં અનુસૂચિ છે. અનુસૂચિમાં ભાગ 1 છે કે કયો કાયદો કોને લાગુ પડશે, કઈ કઈ બાબત છે. તો આમાં હવે હું બહુ સમજાવતો નથી, અહીંયા મેં તમને લેટેસ્ટ બધી બાબત આપી દીધી. જો ઓટોમોબાઈલથી લઈ, બેકરીથી લઈ, બોબિન ઇન્ડસ્ટ્રીથી લઈ, હાડકા ભાંગવાની પ્રવૃત્તિ કરતા હશે એ, બંધારણના જે છે બાંધકામ, રોડ, ડ્રિલિંગ, બધા જ. આ બહુ વધારે છે, આપ જસ્ટ વાંચી લેજો કે આ બધાને લાગુ પડશે. ઓકે, અહીંયા મેં તમને નવા બી આપી દીધા છે. જો આ એક નવી બાબત છે જે એકચ્યુઅલમાં તમારે 1948ની જે તમારી પીડીએફ છે ને એમાં નહીં મળે. નોન ટીચિંગ સ્ટાફ, ખાનગી કે ભાઈ ગ્રાન્ટેડ જે છે એવી કોઈ શૈક્ષણિક સંસ્થાઓમાં અને સાફ સફાઈની કામગીરી કરતા હશે એ. એક બીજું છે અનુસૂચિ 2 અહીંયા આપેલી છે. અહીંયા અનુસૂચિ 2 માં જે છે તમને કીધેલું છે કે ભાઈ ખેતી વિશે એક બાબતો છે, મતલબ ખેતી સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે એના માટે પણ જરૂરી બાબત અહીંયા સૂચવી દીધી છે. એટલે માની લો કે ભાઈ ખેતી સાથે સંકળાયેલા હોય તો પર ડે ના 178 રૂપીસ આપવા પડે. પર ડે ના કેટલા? 178. અને જે છે એ યર વાઇઝ તમે ગણશો તો આ થશે 64,970. ઓકે, જેમ મેં તમને કીધા હતા ને 284 ને 276 ને 259 ને એ આ છે. ચલો તો આ પૂરું કરી દઉં છું અહીંયા. ઓકે, હવે તમને પ્રશ્ન થશે દોસ્ત કે સર આવું જ પાછું ભણવું છે, તો એક લેક્ચર મેં તમને ડેમો આપી દીધો છે. આવા તમામ પ્રકારના લેક્ચર જે આસિસ્ટન્ટ મેનેજરની ભરતી છે એ તમારે જે છે એ ભરવા હોય, જે ટેકનિકલ પોર્શન છે એ તમારે ભરવા હોય તો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને પ્લે સ્ટોરમાં જે છે એ તમે અત્યારે જે યુટ્યુબ ચેનલ જોવો છો એ જ યુટ્યુબ ચેનલમાં જે છે એ આપણી પ્લે સ્ટોરમાં જઈ અને તમારે કણેત ગાઈડન્સ આપણી એપ્લિકેશન, મારું નામ છે દિનેશ કણેત, એ તમારે એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરવાની છે. એમાં તમારે જે છે એ પેઇડ કોર્સ જોતો હોય તો પેઇડ કોર્સ જે છે એ મળી જશે. અને જેટલા પણ આસિસ્ટન્ટ મેનેજર છે અને એ આસિસ્ટન્ટ મેનેજરના તમામ ટોપિક જે છે એ આ એક્ટમાં આવી જશે, આ તમારા પેઇડ કોર્સમાં આવી જશે. ઓકે, આમ તો એકચ્યુઅલમાં જે છે એ કોર્સની પ્રાઇસ જે છે એ 10,000 છે, પણ અહીંયા જે છે એ હું તમને 7,700 ડિસ્કાઉન્ટ આપું છું, એટલે 3,300 જે છે એની પ્રાઇસ છે. અને તમને કોઈ પણ પ્રકારની ક્વેરી છે, કંઈ ન સમજાતું હોય, હા તમને હું એ બી કહી દઈશ કે ભાઈ કેવી રીતે તૈયારી કરવી. હવે આપણી પાસે 1 મહિનો છે તો 1 મહિનામાં જે છે કેમ વિશેષ બાબતો લેવી, તો તમારે જે છે એ આ નંબર ઉપર જે છે એ મારો કોન્ટેક્ટ કરી શકો. પણ પ્લીઝ એક તમામને વિનંતી છે દોસ્તો કે આપ લોકો વોટ્સઅપ કરજો. ઓકે, બાકી એક્ટ જે છે, હા, અને જે પેડ યુઝર જેટલા છે આપણા અત્યાર સુધીમાં લગભગ 130 વ્યક્તિઓએ આ કોર્સ પરચેસ કર્યો છે. જે લોકો બાકી છે એમનું કહેવાનું હતું કે સર એક ડેમો લેક્ચર મળી જાય તો અમારા માટે બહુ સારી વસ્તુ છે, તો આપ વિચારી શકશો. ટેકનિકલના તમામ પ્રકારના પોર્શન જે છે અહીંયા આવરી લેશું આપણે. ઓકે, ચલો તો રજા લઉં છું. ફરી પાછા જે છે આવા જ પેઇડ લેક્ચરમાં આપણે મળીએ છીએ.
ત્યાં સુધી મને રજા આપો. આશા રાખું છું કે આ બધા જ લોકો જે છે એ આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં પાસ થાવ અને આપના પેરેન્ટ્સના સપનાઓ સાકાર કરો. આવજો. બાય. સિયા.